હેલો, કેમ છો બધા? તો આજે અમારા ઘરે છે તુવેર ટોઠાનો પ્રોગ્રામ. તો એના માટે જો આવી રીતના સૂકી તુવેરનું પેકેટ અહીંયા મળે છે, એ મેં લઈ લીધું છે. તુવેરને મેં અહીંયા ઓવરનાઇટ સોક કરી દીધી હતી. એટલે કે ટોઠા બનાવો ત્યારે એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું કે તમારી જે તુવેર હોય ને એ ઓવરનાઇટ સોક હોય તો જે સરસ રીતે બફાશે. હવે અહીંયા તુવેર બાફવા માટે મેં ઇન્સ્ટન્ટ પોટનો યુઝ કર્યો છે. એમાં પલાળેલી તુવેર નાખી દીધી છે. પછી જેટલું જરૂરી હોય એટલું પાણી પણ આપણે ઉમેરી દેવાનું છે. તમે જેટલી તુવેર લીધું હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. અને આ ટોઠા બાફો એટલે મીઠું કમ્પલસરી નાખવું જરૂરી છે, નહીં તો ટોઠા આપણા મોળા લાગશે પછી. એટલે મીઠું નાખીને એને બાફવા મૂકી દીધી છે. પ્રેશર કુક મોડમાં 14થી 15 મિનિટ માટે આપણે એને બાફી લેવાની છે. હવે 15 મિનિટ પછી આપણે ચેક કરીએ કે આપણી તુવેર બફાઈ ગઈ છે કે નહીં. તો આપણી તુવેર આપણે ચેક કરતા તો એકદમ સરસ ગળી ગઈ છે. જુઓ, એકદમ સરસ મેશ થઈ જાય છે, એટલે આપણી તુવેર એકદમ સરસ બફાઈ ગઈ છે. હવે ટોઠા બનાવવા માટે મેઇન જે છે એ છે ટોઠાનો વઘાર. ટોઠાનો વઘાર સારો હોય ને તો ટોઠા એકદમ સરસ જ બને. તો અહીંયા મેં તેલ થોડું વધારે પ્રમાણે લીધું છે. તમાલપત્ર, જીરું અને સૂકા લાલ મરચાં વઘારમાં નાખી દીધા છે. એને બરાબર રીતે વઘાર કરીને પછી આપણે નાખીશું લીલી ડુંગળી અને લીલું લસણ. એ બંને મિક્સ મેં અહીંયા નાખી દીધું છે મોટો બોલ ભરીને. એ નાખી દઈશું. પછી એને બરાબર મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું. પછી આપણે નાખીશું આદુની પેસ્ટ. આદુની પેસ્ટ પણ થોડી આગળ પડતી નાખવાની છે. અને આ બાજુ મેં લીધા છે લીલા મરચાં અને લસણની પેસ્ટ, સૂકા લસણની. કેમ કે અહીંયા લીલું લસણ બહુ ઓછું મળે છે, એટલે મેં અહીંયા યુઝ કર્યું છે સૂકા લસણનું. લીલું લસણ અહીંયા ભાગ્યે જ મળી જાય, જો કોઈક વાર મળી જાય તો મળી જાય. એટલે લસણ મેં અહીંયા સૂકાનો યુઝ કર્યો છે. એટલે સૂકું લસણ પણ થોડું આગળ પડતું નાખવાનું છે. એ બધું ચડી જાય પછી આપણે નાખવાનું છે સૂકા કાંદાની પેસ્ટ. તો એ પણ થોડી આગળ પડતી. ટોઠા બનાવો ને ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે આ બધું જે નાખો છો, કાંદા, લસણ, ટમેટાં, એ બધું થોડું આગળ પડતું નાખવાનું એમ. તો ટોઠા ટેસ્ટ વધારે બનશે, સરસ બનશે અને ગ્રેવી પણ એની સારી બનશે. હવે મેં નાખી દીધી છે ટમેટાની પ્યોરી. તો ટમેટાની પ્યોરી પણ નાખીને બરાબર મિક્સ કરી અને હવે આપણે એને ઢાંકીને 5થી 10 મિનિટ માટે ચડવા દઈશું. એ ચડે, એમાં તેલ ઉપર આવે ત્યાં સુધીમાં આપણે બનાવવાની છે એક મસાલાની પેસ્ટ. તો મેં અહીંયા લીધું છે લાલ મરચું. તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાનું. લાલ મરચું લઈ લીધું છે, હળદર અને ધાણા જીરું. ધાણા જીરું પણ થોડું આગળ પડતું. એટલે ટોઠામાં બધા મસાલા છે ને થોડા આગળ પડતા હશે ને તો સરસ લાગશે અને ગ્રેવી એકદમ સરસ બનશે. હવે અહીંયા થોડો કલર આપવા માટે મેં કશ્મીરી લાલ મરચું નાખ્યું છે 2 ચમચી માટે. તો કશ્મીરી લાલ મરચું, પછી એમાં પાણી નાખી અને એ મસાલાની આખી પેસ્ટ બનાવી લેવાની છે. મીઠું અહીંયા ભૂલાઈ ગયું હતું તો મીઠું પણ આપણે નાખી દીધું છે. હવે આ પેસ્ટ બનાવીએ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એમાં ગાંઠા ના પડી જાય એમ, નહીં તો મસાલાની છે ને આમ ગાંઠીઓ પડી જશે. એટલે પેસ્ટને બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આપણી પેસ્ટ એકદમ રેડી થઈ ગઈ છે. હવે આ બાજુ આને વચ્ચે વચ્ચે આ ગ્રેવીને આપણે હલાવતા જઈશું, નહીં તો નીચે બેસી જશે. એટલે એને હલાવી દીધી. એને 5 મિનિટ પાછી ઉકળવા દઈશું. અને જો તેલ થોડું ઉપર આવી ગયું છે, હવે મસાલાની જે પેસ્ટ બનાવી છે એ આપણે નાખી દઈશું અંદર. હવે આ મસાલાને થોડું વોશ કરીને એનું પાણી પણ આપણે અંદર નાખી દઈશું અને એને પાછું હલાવીને મિક્સ કરી અને ઢાંકીને તેલ ઉપર આવે ત્યાં સુધી પાછું ચડવા દઈશું. એટલે બધામાંથી કચાશ છે જે એ દૂર થઈ જાય અને મસાલા બધા સરસ આપણા ચડી જાય. જો એને ઢાંકીને પાછું 5 મિનિટ માટે મૂકી દેવાનું છે. જો તેલ જુઓ તમે થોડું થોડું ઉપર આવી ગયું છે. હવે આપણે નાખી દઈશું જે તુવેર બાફી હતી ને આપણે, એ તુવેર નાખી દઈશું. એને બરાબર રીતે મિક્સ કરી દઈશું. જો થોડું પાણીની જરૂર હોય તો પાણી પણ તમે એડ કરી શકો. હવે આપણે રહ્યા ગુજરાતી એટલે ગોળ વગર તો બધું અધૂરું છે, એટલે ગોળ નાખી દીધો છે અને થોડો ગરમ મસાલો. હવે એને પાછું હલાવીને હવે એને ઉકળવા દેવાનું છે 15થી 20 મિનિટ માટે કન્ટિન્યુ. જો આવી રીતના મેં ઢાંકીને ઉકળવા દીધું હતું. 15થી 20 મિનિટ પછી તમે જોશો ને તો તેલ બધું જ ઉપર આવી ગયું છે. અને હવે ધાણા નાખી અને આપણા ટોઠા એકદમ સરસ રેડી થઈ ગયા છે. જો એકદમ એટલી સરસ સુગંધ આવતી હતી ને, બહુ જ સરસ સુગંધ આવતી હતી. તો આપણા ટોઠા રેડી થઈ ગયા છે. હવે એને સર્વ કરી લેવાના છે. તો મેં અહીંયા ટોઠા, કાંદા, સેવ બધું લઈ લીધું છે, બ્રેડ લઈ લીધી છે અને ટોઠાને જલેબી જોડે ખાવાની ખૂબ જ સરસ મજા આવે છે. તો મેં અહીંયા જલેબી પણ બનાવી હતી. તો જલેબી જોડે આજે સર્વ કરવાનું છે. તો કેવી લાગે આજની રેસીપી એ મને કહેજો અને તમે પણ ટ્રાય કરજો આવી રીતના ટોઠા. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક